રાજકોટમાં ટ્રાફિક નિયમોના સરેઆમ ઉલ્લંઘનના કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે। ખાસ કરીને જડુસ હોટલ પાસેના સર્કલ પર વાહન ચાલકો સાઇડ સિગ્નલ અને ટ્રાફિક લાઇટનું પાલન ન કરતા અકસ્માતનો ભય વધી રહ્યો છે। સર્કલ પર મોટરસાયકલ અને કાર ચલાવતા લોકોને સાઇડ સિગ્નલ આપવાની સામાન્ય તકેદારી પણ જોવા મળતી નથી, જેનાથી માર્ગ પર અન્ય વાહનો અને વાહન ચાલકો માટે જોખમ ઊભું થાય છે। લાલ લાઇટ હોવા છતાં ટ્રાફિક લાઇટનું ઉલ્લંઘન થતાં પહેલા હુંની દોડમાં વાહનો આગળ વધે છે, જેના કારણે ટ્રાફિક જામ અને ઘર્ષણના દ્રશ્યો સર્જાય છે। જડુસ હોટલના સર્કલે મોટો હોવા છતાં ગમે તે દિશામાં આવતા વાહનોનું વહન યોગ્ય રીતે નિયંત્રણ નથી, જેનાથી વાહન ચાલકો તેમજ પેડેસ્ટ્રીયન માટે જોખમ વધી જાય છે। ટ્રાફિક નિષ્ણાતો અને સ્થાનિક લોકોનું કહેવું છે કે નિયમ તોડવામાં બહાદુરી નથી, પરંતુ જીવન જોખમમાં મૂકવાની મૂર્ખામણી છે। અત્યારે સ્થાનિક ટ્રાફિક પોલીસ દ્વારા સર્કલ પર નિયમોનું પાલન કરવા માટે નિયંત્રણ વધારવાની અને વાહન ચાલકોમાં જાગૃતિ લાવવાની જરૂરિયાત દર્શાવવામાં આવી રહી છે।